ગુજરાતની અંદર ગુજકેટની કેટલી વેલ્યુ છે એ પણ હું તમને અહીંયા આગળ સમજાવવાનો પ્રયત્ન કરીશ. જો તમે બેટા 2026માં ગુજકેટની એક્ઝામ આપવાના હોવ, JEE મેન્સ, નીટ આ બધાની એક્ઝામ આપવાના હો અને ફ્રી ઓફ કોસ્ટ તમારે જો અમારી સાથે પ્રિપેરેશન કરવી હોય તો સ્ક્રીન ઉપર એક નંબર આવે છે, એ નંબર પર તમારે વોટ્સએપ મેસેજ કરવાનો છે. તો અમારી ટીમ જે છે તમને એ લોકોને વોટ્સએપ ગ્રુપમાં એડ કરી દેશે ફ્રી ઓફ કોસ્ટ લાઈવ સેશન ને ફ્રી ઓફ કોસ્ટ મટીરિયલ માટે. મિસ ના કરતા, બહુ જ જોરદાર ગુજરાતની ટીમ છે અમારી જે તમને લોકોને ગાઈડ કરશે. બેટા ગુજકેટ, જો તમારે ગુજકેટ થ્રુ એડમિશન લેવું હોય તો ગુજકેટના માર્ક્સ ગણાશે, એટલે ગુજકેટના પર્સન્ટાઇલ ગણાશે અને બોર્ડના પર્સન્ટાઇલ ગણાશે. બંનેના 50-50 થઈને તમારો મેરિટ બનતો હોય છે. એના થ્રુ તમે શેમાં એડમિશન લઈ શકો છો. 2026માં તમારે એડમિશન લેવું હોય તો 2026ની ગુજકેટ આપેલી હોવી જરૂરી છે. એના થ્રુ તમે લોકો NIT, IIT અને IIIT સિવાય ગુજરાતની તમામ કોલેજમાં તમે ગુજકેટ લઈ શકો છો. નિરમામાં જવું હોય, DICTમાં જવું હોય, કોઈ પણ ગવર્મેન્ટ કોલેજમાં જવું હોય, LE, VGC, MSU, BVM, DDU, તે બધી કોલેજમાં પણ તમે ગવર્મેન્ટમાં ગુજકેટ પ્લસ બોર્ડ થ્રુ જઈ શકો છો. ક્રાઇટેરિયાની વાત કરીએ તો નિરમા છે, PDU છે, AU છે, આ બધી કોલેજોની અંદર ગુજકેટ પ્લસ બોર્ડનો 25% કોટા છે. 25% સીટો ગુજકેટ પ્લસ બોર્ડ થ્રુ ભરાય છે. અને ગવર્મેન્ટ કોલેજોની અંદર 95% સીટ્સ જે છે ગુજકેટ પ્લસ બોર્ડના બેઝ પર ભરાય છે. બરોબર, પણ એના માટે તમારે ACPCમાં કરાવવાનું હોય છે રજીસ્ટ્રેશન. બટ એના માટે 2026ની ગુજકેટ આપેલી હોવી જોઈએ. જો તમારે 2026માં એડમિશન લેવાનું હોય, જે વર્ષમાં તમારે એડમિશન લેવાનું છે એ વર્ષની ગુજકેટની એક્ઝામ આપેલી હોવી જરૂરી છે. બોર્ડની એક્ઝામ ગમે ત્યારે આપેલી હોય કોઈ ફરક નથી પડતો, ગુજકેટ એ વર્ષે આપેલી હોવી જરૂરી છે.